જ્યારે કંપનીમાં આપણે ડીએમએસમાં ઓર્ડર નાખતા હોઈએ અને કોઈ કારણસર સિસ્ટમમાં ત્યાં ઓર્ડર ના મળે તો આપણે એક્સેક ફાઇલ બનાવીને જે તે ઓઆઈસીને આપણે મોકલતા હોઈએ છીએ. તો એક્સેક ફાઇલ બનાવવા માટેની પ્રોસેસ હું તમને બતાવું છું. પહેલાં તો જે પરચેઝ ઓર્ડર હોય, પરચેઝ ઓર્ડરની અંદર ક્લિક કરવાનું. જે તમે ઓર્ડર નાખેલો હોય ડીએમએસની અંદર, પરચેઝ ઓર્ડર ઉપર જઈને ડબલ ક્લિક આપવાની. જેવું તમારો લાસ્ટ ઓર્ડર હોય કે જે ઓર્ડર તમે એક્સેપ્ટ કરવા માગતા હોય એના ઉપર ડબલ ક્લિક આપવાની. તો આ રીતે ફાઇલ ખુલી જશે અને એમાં જે ઓપ્શન છે એક્સેપ્ટવાળું એ ક્લિક કરશો તો ફાઇલ એક્સેપ્ટ થઈ જશે. આ રીતે જે એક્સેપ્ટ ફાઇલથી એનો પાથ છે સી ડ્રાઈવની અંદર પ્રોગ્રામ ફાઇલ, કોસ્ટોકીસ અને આ રીતે નંબર છે એના પર ક્લિક કરવાનો. હું એ બી બતાવી દઉં તમને. આપણે મિનિમાઇઝ કરી પીસીની અંદર સી ડ્રાઈવ, પ્રોગ્રામ ફાઇલ, કોસ્ટોકીસ, પીઓ એક્સેપ્ટ. તો આપણે જે એક્સેપ્ટ ફાઇલ છે ટાઈમ સાથે અહીંયા બતાવી દેશે કે કેટલા વાગે અને ફાઇલ તમને આવી જશે. આ કોપી કરીને તમે વોટ્સઅપ બી કરી શકો, મેલ બી કરી શકો.